નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। આજે છે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ। જી હા, દેશનો સૌથી મોટો ઉત્સવ એટલે કે આજે મતોત્સવ ઉજવાશે। ગુજરાતની 26 બેઠકો માટે આજે મતદાન થવાનું છે અને મતદાનને લઈને તમામ ઉમેદવારોએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। ગુજરાતના તમામ મતદારોને હાકલ કરવામાં આવી છે કે તેઓ ઉત્સાહથી મતદાન કરશે। ન માત્ર ગુજરાત પરંતુ ઓડિશા, ઉત્તર પ્રદેશ, અસમ જેવા રાજ્યોમાં પણ આજે ચૂંટણી યોજાશે। કુલ 15 રાજ્યો માટે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આજે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાશે। મતદાન યોજાશે ત્યારે 116 બેઠકો પર યોજાઈ રહેલું આ મતદાન જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। ખાસ કરીને ગુજરાતમાં આ ચૂંટણી જે છે ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે 26 બેઠક જે ગુજરાતની છે તેની એક જ તબક્કાની અંદર ચૂંટણી પૂર્ણ થશે। જ્યારે ભાજપે 2014માં ક્લીન સ્વીપ કરી હતી, ફરી એકવાર તમામ પક્ષ તૈયાર ચૂંટણીને લઈને, ત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન થવાનું શરૂ થઈ જશે અને સાંજે 6 કલાક સુધી સતત મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવી આશા રાખવામાં આવી છે। તમામ મતદારોને ન્યૂઝ 18 ગુજરાતી પણ સતત અપીલ કરે છે કે આપ પણ જોડાઓ દેશના સૌથી મોટા લોકશાહીના ઉત્સવમાં અને કરો મતદાન। ત્યારે 26 બેઠકો માટે આજે મતદાન યોજાશે, જેમાંના 371 ઉમેદવારો મેદાને છે। ગુજરાતમાં કેટલાક દિગ્ગજો જે છે તે પણ ચૂંટણી મેદાનમાં છે, જેમાંથી અમિત શાહ, પરેશ ધાનાણી જેવા દિગ્ગજો જે છે, ભરતસિંહ સોલંકી છે। તમામનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે અને આજથી બરાબર 1 મહિના બાદ એટલે કે 23મી મે પરિણામ જાહેર થશે। ત્યારે આજે અનેક દિગ્ગજો કરશે મતાધિકારનો ઉપયોગ, જેમાં વડાપ્રધાન મોદી રાણી નિશાન સ્કૂલમાં કરશે મતદાન, અમિત શાહ નારણપુરાની સંઘવી સ્કૂલથી કરશે મતદાન, એલકે અડવાણી શાહપુર શાળામાં કરશે મતદાન, તો અરુણ જેટલી ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં કરશે મતદાન, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટથી કરશે મતદાન, અહેમદ પટેલ ભરૂચના પિરામણ ગામમાં મતદાન કરશે, રાજ્યપાલ ઓપી કોહલી સેક્ટર 20ની શાળામાં કરશે મતદાન, આનંદીબેન પટેલ શ્રીલડ્ડી પ્રાથમિક શાળામાં મતદાન કરશે, તો વજુભાઈ વાળા રાજકોટની કોટેચા શાળામાં મતદાન કરશે। તો આજે અનેક દિગ્ગજો મતદાન કરશે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના બેઠકના ઉમેદવાર તેવા અમિત શાહ આજે મતાધિકારનો ઉપયોગ કરશે। નારણપુરાની સંઘવી શાળા ખાતે તેઓ પહોંચશે અને સવારે લગભગ 9 કલાકની આસપાસ તેઓ અહીંથી મતદાન કરશે। ત્યારબાદ વરિષ્ઠ નેતા અને ગાંધીનગર બેઠકના સાંસદ લાલકૃષ્ણ અડવાણી પણ ખાનપુરના ભરડિયાવાસમાં આવેલી શાહપુર હિન્દી શાળામાં મતદાન કરશે। આ સાથે જ મતદાનને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં 4.51 કરોડ મતદારો જે છે આજે ગુજરાત માટે મતદાન કરશે। ત્યારે કુલ 51,851 મતદાન મથક એટલે કે બૂથ તૈયાર કરવામાં આવ્યા છે। શહેરી વિસ્તારમાં કુલ 17,430 મતદાન મથકો તૈયાર કરાયા છે। ગ્રામીણ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અહીં 34,000થી પણ વધુ મતદાન મથક જે છે તે ઊભા કરાયા છે। સીઆરપીએફ અને એસઆરપીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તમામ મતદાર શાંતિથી મતદાન કરી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આખરે મહિનાઓની મહેનત બાદ જે ઉમેદવારો છે તેઓનું ઈવીએમ જે છે તે તેઓનું ભાવિ જે છે ઉમેદવારોનું તે કેદ થશે।